ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સની અંદર આજથી આપણે એક નવા યુનિટની શરૂઆત કરવાની છે. યુનિટનું નામ છે બાયોટેકનોલોજી. આપણને બાયોટેકનોલોજીમાં બે ચેપ્ટર નંબર 11 અને 12 એ રીતે બે ચેપ્ટર આપેલા છે. પહેલા ચેપ્ટરની અંદર આખા ચેપ્ટરમાં બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ એનો આપણે અભ્યાસ કરવાનો છે. અને 12મું ચેપ્ટર છે એમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો એનો અભ્યાસ કરવાનો છે. તો આજથી આપણે ચેપ્ટર નંબર 11 જે છે એનાથી શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 11 ને આપણે બાયોટેક 1 પણ કહી દઈએ. ચેપ્ટર નંબર 11 જે છે એને આપણે બાયોટેકનોલોજી પાર્ટ 1 પણ કહી શકીએ. હવે 12મા ધોરણની જો આપણે વાત કરીએ તો 12મા ધોરણમાં બે યુનિટ સૌથી અઘરા કહેવાય. એમાં એક આવે જેનેટિક્સ, જેમાં ચેપ્ટર નંબર 5 અને 6 આવે જે આપણે ભણી ગયા, અને બીજું આવશે બાયોટેક. તો બાયોટેકની અંદર બી ચેપ્ટર નંબર 11 કે જે આપણે ભણવાના છીએ એ થોડુંક અઘરું છે. બાકી 12મું ચેપ્ટર જે છે એ સરળતાથી ખબર પડી જાય તેવું છે. પણ અહીંયા ધ્યાન શું રાખવાનું છે કે બુકની અંદરની જે વાક્ય રચનાઓ છે એ બહુ ટફ છે અને કોમ્પ્લિકેટેડ છે. એટલે અહીંયા આપણે આ ચેપ્ટરને સરળ ભાષામાં સમજી શકાય તેવી ભાષામાં પ્રસ્તુત કરવાનું છે કે જેના કારણે તમે સરળતાથી કન્સેપ્ટ ક્લિયર કરી શકો. અને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તો નીટના એમસીક્યુ આપણે ઈઝીલી સોલ્વ કરી શકીશું. તો મુદ્દાની વાત કરીએ પહેલા. બાયોટેકનોલોજી જે છે આ બાયોટેકનોલોજી 1 એટલે કે આપણું ચેપ્ટર નંબર 11. આ આખા ચેપ્ટરમાં આપણે એક જ પ્રક્રિયા ભણવાની છે. પ્રક્રિયાનું નામ છે રિકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિ. રિકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિ, અથવા આને આપણે આરડીએનએ પદ્ધતિ પણ કહીએ છીએ. ઓકે, અથવા આને પુનઃ સંયોજિત ડીએનએ પણ કહેવાય. અથવા આને શું કહેવામાં આવે? પુનઃ સંયોજિત ડીએનએ. ઓકે, તો આ આખા ચેપ્ટરમાં આ એક જ પ્રક્રિયા આપણે ભણવાની છે. આખા ચેપ્ટરની અંદર આ એક જ પ્રક્રિયા એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિ અર્થાત કે પુનઃ સંયોજિત ડીએનએ એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આ પ્રક્રિયા શું છે એને પહેલા સમજીએ આપણે. આજે આપણે બુકની અંદરથી નહીં પણ બુક સિવાય એક્ચ્યુઅલી આ પ્રક્રિયા શું છે એનો કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. બરાબર? પછી પાઠ્યપુસ્તકના આધારે જે કંઈ પણ થિયરીઓ આપી છે એ આપણે આવતા લેક્ચરથી ભણીશું. પણ આજે આ રિકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિ એટલે શું એનો કન્સેપ્ટ આપણે ક્લિયર કરવાનો છે. ઓકે, તો સમજો કે આપણી પાસે કોઈ જનીન છે. આપણી પાસે માની લો કે કોઈ જનીન છે. આ જનીન કોઈ એક બહુ સારું લક્ષણ ધરાવે છે. આ જનીન જે છે કોઈ એક સારા લક્ષણનું વહન કરે છે. હવે આપણા ધ્યાનમાં કોઈ સજીવ છે, વનસ્પતિ કે પ્રાણી, કોઈ માની લો કે આપણી પાસે આ કોઈ સજીવ છે. બરાબર? હવે આપણે એવું વિચારીએ છીએ કે જો આ જનીન આ પ્રાણીની અંદર હોય કે આ વનસ્પતિની અંદર હોય તો એ આપણા માટે ખૂબ ફાયદાકારક થઈ શકે છે. તો આપણે શું કરીએ કે સજીવમાંથી એક જનીનને અલગ કરીને એને બીજા સજીવમાં ટ્રાન્સફર કરી રહ્યા છે. સમજણ પડી? એક સજીવનું કોઈ ઉપયોગી જનીન હતું એને આપણે એમાંથી બહાર કાઢ્યું. આપણે એવું વિચાર્યું કે આ જનીન જો અન્ય કોઈ સજીવની અંદર હશે તો એ વધુ કામ કરતું હશે. આનું એક્ઝામ્પલ હું તમને આપું, બીટી કપાસ. બરાબર? આમ તો 12મા ચેપ્ટરમાં ભણવાનું, પણ અત્યારે આપણે એના એક્ઝામ્પલ થકી આ ઘટનાને સમજીએ. બીટી કપાસ શું છે પહેલા એ સમજીએ. તો સમજો કે કપાસનો પાક હોય જે કપાસનો પાક હોય એ કપાસના પાકને
ઈયળો દ્વારા નુકસાન થાય છે. કપાસના પાકને ઈયળ દ્વારા શું થાય છે? નુકસાન થાય છે. હવે આપણા ધ્યાનમાં એક બેક્ટેરિયા આયા જેનું નામ છે બીટી. બીટી મીન્સ બેસિલસ thuringiensis બેક્ટેરિયા. બીટી એટલે કે બેસિલસ thuringiensis બેક્ટેરિયા. આ થિયરી 12મા ચેપ્ટરમાં ભણવાની છે. હું એ કન્સેપ્ટ સમજાવવા માટે થિયરી શીખવાડી રહ્યો છું. હવે આપણને એવું ધ્યાનમાં આવ્યું કે જે બીટી બેક્ટેરિયા છે એનામાં એક એવું જનીન છે, બીટી બેક્ટેરિયા જે છે એનામાં એક એવું જનીન છે કે જે વિશેષ પ્રકારનું પ્રોટીન ઉત્પન્ન કરે છે. આ જે બીટી બેક્ટેરિયા છે એમાં એવું જનીન છે જે વિશેષ પ્રકારનું પ્રોટીન બનાવે છે. આ જનીન વિશેષ પ્રકારનું શું બનાવે છે? પ્રોટીન. અને આ પ્રોટીન જે છે એ ઈયળનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રોટીન શું કરી શકે છે? ઈયળનો નાશ કરે છે. એટલે એક એવી કલ્પના કરવામાં આવી કે આ બેસિલસ thuringiensis માં જે જનીન છે, જો એ જનીન કપાસની અંદર આવી જાય તો કપાસની અંદર બી આ પ્રોટીન ઉત્પન્ન થવા લાગે. એટલે કપાસ પોતે પણ ઈયળનો શું કરે? નાશ કરે. એટલે કપાસના પાકને જે ઈયળથી નુકસાન થઈ રહ્યું છે એ નુકસાનથી એને બચાવી શકાય. સિમ્પલ. એટલે કે બેસિલસ thuringiensis નો જનીન જે છે એને શેમાં દાખલ કરવાનો? કપાસમાં. તો એના માટે બેસિલસ thuringiensis નો જનીન જે છે એને તોડીને અલગ કરવો પડે. તો એને તોડીને આપણે શું કર્યું? અલગ કર્યો. ચલો આ બેસિલસ thuringiensis નો જનીન આપણે શું કર્યો? અલગ કર્યો. હવે એ જનીનને કોઈ વાહકના જનીન સાથે સીધું કપાસમાં, કપાસ એટલે યજમાન સજીવ કહેવાશે, સીધું કપાસમાં દાખલ ન કરાય. પહેલા આ જનીન જે છે એને વાહકના જનીન સાથે, માન લો કે આ વાહકનો જનીન છે, તો એને વાહકના જનીન સાથે જોડવું પડે. વાહકના જનીનને બી આપણે અહીંથી તોડ્યો અને આ જે ઇચ્છિત જનીન આપણો હતો આલ્યો એને આપણે વાહકના જનીન સાથે જોડી દીધો. વાહકના જનીન સાથે જોડવાનો ફાયદો એ છે કે વાહક જ્યારે સ્વયંજનનની ક્રિયા કરે ત્યારે વાહકના મૂળ જનીનની સાથે આપણા ઇચ્છિત જનીન જે છે એની પણ સંખ્યામાં વધારો થાય અને પછી આવા વાહક જે જનીન છે કે જેની પાસે આપણો ઇચ્છિત જનીન હાજર છે એને યજમાનમાં એટલે કે કપાસમાં દાખલ કરવામાં આવે. તો બેઝિક કન્સેપ્ટ આ ચેપ્ટરનો આટલો જ છે કે સજીવમાંથી જનીન અલગ કરવાનો, આપણી પસંદગીનો ઇચ્છિત લક્ષણનો જનીન અલગ કર્યો, એને વાહકના જનીન સાથે જોડ્યો અને પછી વાહકની મદદથી એને ક્યાં લઈ જાય? આપણે યજમાનમાં, કે જેના કારણે આપણને આપણી ઇચ્છિત નિપજ પ્રાપ્ત થાય. તો બેઝિક કન્સેપ્ટ આ ચેપ્ટરનો આ જ છે. આખા ચેપ્ટરમાં આ એક જ પ્રક્રિયા ભણવાની છે. આ પ્રક્રિયાનું નામ છે રીકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિ અથવા તો આને પુનઃ સંયોજિત ડીએનએ પદ્ધતિ કહેવાય. તો સૌથી પહેલા આપણે જોઈએ રીકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિના તબક્કા. કે આ જે રીકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિ છે એમાં કરવામાં શું આવે? તો સૌથી પહેલા તો તમારે ઇચ્છિત ડીએનએ એટલે કે જનીન પસંદ કરવો પડે કે જેની પાસે તમારું ઇચ્છિત લક્ષણ છે અને એ લક્ષણ તમારે બીજા કોઈ સજીવમાં દાખલ કરવું છે. તો પહેલા એવું ઇચ્છિત જનીન તમારે શું કરવું પડે? પસંદ કરવું પડે. એટલે સૌથી પહેલો મુદ્દો રીકોમ્બિનન્ટ ડીએનએ તબક્કાની અંદર સૌથી પહેલા તો ઇચ્છિત લક્ષણો ધરાવતા ડીએનએ ની સૌપ્રથમ શું કરવાની? પસંદગી. હવે જેમ કે આ બેસિલસ thuringiensis માંથી આ જનીન આપણે પસંદ કર્યું તો એ જનીન જે છે એને તોડીને બહાર લાવવો પડે. તો જનીનને તોડવા માટે હંમેશા રિસ્ટ્રિક્શન ઉત્સેચક વપરાય. આપણા ચેપ્ટરની આ પહેલી થિયરી હશે, રિસ્ટ્રિક્શન ઉત્સેચક. તો બીજો મુદ્દો શું થાય કે જનીનને પસંદ તો કર્યો, હવે જનીનને પસંદ કર્યા પછી શું? તો જનીનને પસંદ કર્યા પછી એને રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી તોડીને ક્યાં લાવવાનો? બહાર લાવવાનો. તો બીજો મુદ્દો શું થયો? ઇચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએ પસંદગી કરવાની.
ત્યાર પછી इच्छित डीएनए ने रिस्ट्रिक्शन एंडोन्यूक्लियस आ उत्सेचक નું નામ છે रिस्ट्रिक्शन एंडोन्यूक्लियस उत्सेचकની મદદથી અલગ કરવું એટલે કે આપણે આપણા ઈચ્છિત ડીએનએ ને રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી શું કર્યું અલગ કર્યું હવે આપણા ઈચ્છિત ડીએનએ ને વાહકના ડીએનએ સાથે જોડ્યું એટલે કે વાહકના ડીએનએ સાથે આપણો ઈચ્છિત ડીએનએ જોડાયું તો નવું સ્ટ્રક્ચર બન્યું આને કહેવાય પુનઃ સંયોજિત ડીએનએ નવું સ્ટ્રક્ચર મતલબ શું કે ઓલરેડી વાહકનો તો જનીન હતો જ બરાબર પણ આ વાહકના જનીનની સાથે બાદથી આઈને આપણો કોણ જોડાઈ ગયો ઈચ્છિત ડીએનએ તો આ બની ગયો પુનઃ સંયોજિત ડીએનએ એટલે ત્રીજો મુદ્દો શું થાય પહેલા ડીએનએ પસંદ કર્યો પસંદ કર્યા પછી એને આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જોડે અલગ કર્યો હવે એને અલગ કર્યા પછી વાહક જનીન સાથે इच्छित डीएनए નું જોડાણ કરી ઇચ્છિત ડીએનએ નું શું કરી જોડાણ કરી પુનઃ સંયોજિત ડીએનએ નું નિર્માણ કરવાનું તો ડીએનએ બનશે આ પુનઃ સંયોજિત ડીએનએ તો આ થઈ ગયો પુનઃ સંયોજિત ડીએનએ નું નિર્માણ ઓકે ત્યાર પછી શું કરવાનું તો એકવાર પુનઃ સંયોજિત ડીએનએ બની જાય પછી આ વાહકનો જનીન જે જ્યારે સ્વયં જનન કરશે ત્યારે આપણને આપણા પુનઃ સંયોજિત ડીએનએ ની વધુને વધુ નકલો મળશે મતલબ કે પુનઃ સંયોજિત ડીએનએ ની સંખ્યામાં વધારો થશે તો એ લખવાનું કે સ્વયં જનન દ્વારા પુનઃ સંયોજિત ડીએનએ ની સંખ્યામાં શું થશે વધારો થશે અને એકવાર એની સંખ્યા જરૂરિયાત પ્રમાણે વધી જાય પછી આ પુનઃ સંયોજિત ડીએનએ ને તમારે યજમાન સજીવમાં કે જેમાં તમારે ઈચ્છિત નિપજ મેળવવી છે તો આ પુનઃ સંયોજિત ડીએનએ ને યજમાન સજીવમાં દાખલ કરો પુનઃ સંયોજિત ડીએનએ ને યજમાન સજીવમાં શું કરું દાખલ કરું આટલી પ્રક્રિયા પતી જાય એટલે લાસ્ટમાં તમને તમારી ઈચ્છિત નિપજ પ્રાપ્ત થાય છેલ્લો તબક્કો કહેવાય ઈચ્છિત નિપજ મેળવવી ઓકે રિકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિના આ અગત્યના 6 તબક્કા છે અને આ જ ક્રમની અંદર આપણે આ આખી પ્રક્રિયા ભણવાની છે હજી પણ સમજો બુકની અંદરની કોઈ થિયરી આપણે ચાલુ નથી કરી અત્યારે આપણે ખાલી અને ખાલી આ કન્સેપ્ટ ક્લિયર કરવા જઈ રહ્યા છે કે રિકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિ શું છે તો રિકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિમાં આપણે શું કરીશું કોઈ સજીવમાંથી ઈચ્છિત લક્ષણ ધરાવતો જનીન આપણે પસંદ કરીએ છીએ કોઈ સજીવમાંથી ઈચ્છિત લક્ષણ ધરાવતો જનીન આપણે પસંદ કરીએ છીએ અને એ જનીન જે છે એને અલગ કરીને વાહકની મદદથી યજમાનના શરીરમાં દાખલ કરી ઈચ્છિત નિપજ આપણે મેળવીએ છીએ સિમ્પલ તો બાયોટેકનોલોજીની અંદર આપણે આ એક જ પ્રક્રિયા ભણવાની છે હવે આપણા ચેપ્ટરની અંદર આ પ્રક્રિયા કઈ રીતે આપવી છે તો સૌથી પહેલા તો આપણને આ પ્રક્રિયા માટે જરૂરી ઉપકરણો ભણવા માટે આપે છે અને જ્યારે આપણે આ પ્રક્રિયા માટે જરૂરી ઉપકરણો ભણી લઈએ ત્યાર પછી આપણે આ પ્રક્રિયા કઈ રીતે થાય એ ભણવાનું રહેશે તો જોઈએ ચેપ્ટરની અંદર સૌથી પહેલા આપણે ભણવાનું થાય રિકોમ્બિનન્ટ ડીએનએ પ્રક્રિયા માટે જરૂરી ઉપકરણ રિકોમ્બિનન્ટ ડીએનએ પ્રક્રિયા માટે જરૂરી ઉપકરણ
તો સૌથી પહેલા તો આપણે ઇચ્છિત ડીએનએ પસંદ કર્યો તો એ ઇચ્છિત ડીએનએ કાપીને અલગ કરવાનો છે. એના માટે કોણ જોઈએ? ઉત્સેચક. કયો ઉત્સેચક? રિસ્ટ્રિક્શન ઉત્સેચક. તો પ્રક્રિયા માટે સૌથી પહેલું જરૂરી ઉપકરણ આપણું શું થઈ ગયું? તો પહેલું જરૂરી ઉપકરણ થઈ ગયું આપણું રિસ્ટ્રિક્શન ઉત્સેચક. ઓકે, રિસ્ટ્રિક્શન ઉત્સેચક પછી ઇચ્છિત ડીએનએ આપણે રિસ્ટ્રિક્શન વડે અલગ તો કર્યો, પછી ઇચ્છિત ડીએનએ આપણે દાખલ કરવાનો છે વાહકમાં. એટલે બીજું આપણને જોઈએ યોગ્ય વાહક, અને વાહકની અંદર આપણો ઇચ્છિત ડીએનએ દાખલ કર્યા પછી એને આપણે શેમાં દાખલ કરવાનો? યજમાનમાં. એટલે આપણને જોઈએ ત્યાર પછી હરીફ યજમાન એટલે કે યજમાન જોઈએ. તો પ્રક્રિયા માટે જરૂરી ઉપકરણો કેટલા? 3. કયા કયા? રિસ્ટ્રિક્શન ઉત્સેચક, વાહક અને યજમાન. આ 3 જ્યારે આપણે ભણીએ એટલે પ્રક્રિયા માટે જરૂરી ઉપકરણો ભણી ગયા. અને બીજું કે આખા ચેપ્ટરમાં 3 થિયરી અગત્યની છે. જો 3 થિયરી આવડી ગઈ મતલબ કે આ પ્રક્રિયા માટે જરૂરી ઉપકરણો તમને ખબર પડી ગયા, તો પછી પ્રક્રિયા માટે જરૂરી ઉપકરણો એકવાર આવડશે તો પછી પ્રક્રિયા કઈ રીતે થાય એ બી આપણને સરળતાથી ખબર પડી જશે. તો સૌથી પહેલા આપણે ભણશું રિસ્ટ્રિક્શન, ત્યાર પછી વાહક અને ત્યાર પછી યજમાન. આ પતી જાય એટલે આપણે રીકોમ્બિનન્ટ ડીએનએ જે છે એ પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો. તો મેં હમણાં જ કીધું કે સૌથી પહેલા ઇચ્છિત ડીએનએ પસંદ કરીને એ ડીએનએ નું અલગીકરણ એટલે કે ડીએનએ ને અલગ કરવાનો. રિસ્ટ્રિક્શન વડે ડીએનએ ને કાપવાનો એટલે કે ડીએનએ ની કાપણી. પછી એ ડીએનએ ની સંખ્યામાં વધારો કરવા માટે આપણે પીસીઆર એટલે કે પોલિમરેઝ ચેન રિએક્શન નો ઉપયોગ કરશું. અને પુનઃસમ ડીએનએ ની સંખ્યા વધાર્યા પછી રૂપાંતરણની ક્રિયા દ્વારા ડીએનએ જે છે એને યજમાનમાં દાખલ કરીશું. ડીએનએ ને યજમાનમાં દાખલ કરીશું અને પ્રક્રિયાના અંતે શું મળશે આપણને? તો ઇચ્છિત નિપજની પ્રાપ્તિ. એટલે પહેલા આપણે 3 ઘટક અગત્યના ભણવાના આવશે. એ છે પ્રક્રિયા માટે જરૂરી ઉપકરણો, બીજું છે વાહક, ત્રીજું છે યજમાન. આ 3 વસ્તુ પતી જાય એટલે આપણે પ્રક્રિયા જે છે એના તબક્કાઓનો અભ્યાસ કરીશું. પણ હું હજી બી કહું છું કે એકવાર તમને ઉપકરણો આવડી ગયા તો પ્રક્રિયા આવડી જશે. અને ઉપકરણોની અંદર તમને કહું આ ચેપ્ટરમાં મોસ્ટ ઓફલી પરીક્ષામાં રિસ્ટ્રિક્શન ઉત્સેચક અથવા તો વાહક આ ચેપ્ટરમાંથી મોસ્ટ ઓફ રિસ્ટ્રિક્શન ઉત્સેચક અથવા તો વાહક જ પરીક્ષામાં પૂછાય છે. બાકીના નહીં પૂછાય એવું નથી કહેતો, પણ આ બે થિયરી મોસ્ટ ટાઈમ છે. અને બીજું કદાચ સૌથી અઘરી પણ આ બે થિયરી છે. આ બે થિયરી તમને આવડી ગઈ તો પછી આ ચેપ્ટરમાં એવું કશું જ નથી કે જે આપણને ક્યાંય પણ હેરાન કરી શકે. બરાબર? તો આ પહેલા આપણે પ્રક્રિયા માટે જરૂરી ઉપકરણો, ત્યાર પછી પ્રક્રિયા સમજવાની છે. જો કે આજે ખાલી આપણે આ ક્લિયર કરવું હતું કે ભાઈ રીકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિમાં આવે શું અને એમાં આપણે ભણવાનું શું છે. બરાબર? બુકની અંદર તમને 2 પેજની પ્રસ્તાવના આપી. એ પ્રસ્તાવના હાલ હું ચલાવતો નથી. આ ચેપ્ટર જ્યારે પૂરું થઈ જશે ત્યારે હું પ્રસ્તાવના ચલાવીશ, કારણ કે ચેપ્ટર એકવાર પતી ગયું તો પ્રસ્તાવના તરત આવડી જશે. જ્યારે અત્યારે એ તમારા માટે એકદમ નવી બાબત છે એટલે એને સમજવામાં તકલીફ પડશે. એટલે પહેલા આપણે પ્રક્રિયા ભણવી પસંદ કરીશું. એકવાર પ્રક્રિયા સમજી ગયા પછી છેલ્લે આ ચેપ્ટરની પ્રસ્તાવના પણ હું તમને શીખવાડી આપીશ. તો એકવાર ફરીથી રીકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિમાં કરવાનું શું છે? તો કોઈ એક સજીવ છે એમાંથી ડીએનએ પસંદ કરવાનો, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વડે એ ડીએનએ ને અલગ કરવાનો અને આ ઇચ્છિત ડીએનએ ને આપણે આપણા વાહકના ડીએનએ સાથે, માન લો કે આ છે વાહકનો ડીએનએ, તો આ વાહકના ડીએનએ સાથે આપણે આપણા ઇચ્છિત ડીએનએ ને જોડવાનો, જેના કારણે જ્યારે વાહક સ્વયંગ્રહણ કરે તો ઇચ્છિત ડીએનએ ની સંખ્યામાં પણ વધારો થાય. અને ત્યાર પછી આવા પુનઃ સંયોજિત ડીએનએ ને યજમાનની અંદર દાખલ કરવાનો કે જેના કારણે પ્રક્રિયાના અંતે ઇચ્છિત નિપજ આપણે પ્રાપ્ત કરી શકીએ. ઓકે, તો આજના લેક્ચર માટે ખાલી આટલું જ છે કે ભાઈ રીકોમ્બિનન્ટ ડીએનએ આપણે આ પાઠમાં ભણવાનું છે. એની પ્રોસિજર શું છે ખાલી એ સમજવાની છે
કે એમાં આપણે કઈ રીતે આગળ વધવાનું છે, બરાબર. બાકી આવતા લેક્ચરમાં આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો અભ્યાસ કરીશું. ઓકે, રિસ્ટ્રિક્શન એક્ઝામ માટે મોસ્ટ ટાઈમ છે, એને આપણે આવતા લેક્ચરમાં જોઈશું. પણ એની પહેલા આ રીકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિ શું છે એ કન્સેપ્ટ તમારા દિમાગમાં એકવાર ક્લિયર હોવો જોઈએ કે આપણે આ પાઠમાં કઈ પ્રક્રિયા સમજવા માંગીએ છીએ, આ પાઠમાં આપણે કઈ પ્રક્રિયા ભણવાની છે. એકવાર કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તો આગળ રિસ્ટ્રિક્શન ઉત્સેચક હોય કે વાહક હોય કે યજમાન હોય એ સમજવામાં આપણને બહુ તકલીફ પડશે નહીં. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળનું આપણે આવતા લેક્ચરમાં ભણીશું. આજે ખાલી અને ખાલી બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરો, જે કોઈ પણ થિયરી નવી ચાલુ કરી નથી. ખાલી રીકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિ એટલે શું, આટલી જ વસ્તુ આપણે લેક્ચરમાં ભણ્યા છે. તો અહીં સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો અભ્યાસ કરીશું.